હેલો મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ અને સ્વાધ્યાય નંબર 5.3 ની અંદર ક્વેશ્ચન નંબર 6 જોઈશું. ક્વેશ્ચન શું છે? નીચે આપેલી સંખ્યામાં ભાગાકારની રીતથી પૂર્ણ સંખ્યાનું વર્ગમૂળ શોધો. હવે આ રકમ બુકની અંદર કે ગાઈડની અંદર થોડી લાંબી આપેલી છે, પણ મેં શોર્ટ ફોર્મમાં લખેલું છે તો તમને સમજણ પડે તેથી. હવે આગળના ક્વેશ્ચન એટલે કે ગયા વિડિયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 5 જોયો હતો. એની અંદર શું હતું? ભાગાકારની જગ્યાએ ગુણાકારની રીતથી ગણવાનું હતું કે પૂર્ણવર્ગ સંખ્યા જે છે એ ગયા વિડિયોની અંદર પૂર્ણવર્ગ સંખ્યા જે આપેલી હતી ને, જે કે પૂર્ણવર્ગ સંખ્યા આપેલી જ નથી. એકચ્યુઅલી પૂર્ણવર્ગ સંખ્યા એક અંક એટલે કે 7 વધારાનો વધતો હતો, એને આપણે નવો એડ કરીને 7 મૂકતા હતા. એટલે કે પૂર્ણવર્ગ સંખ્યા નથી, એને બનાવ્યા પછી વર્ગમૂળ આપણે શોધ્યું હતું, પણ એ ગુણાકારની રીત છે. તો હવે આજે આપણે ભાગાકારની રીતથી પૂર્ણવર્ગ સંખ્યા આપેલી નહીં હોય ને આપણે બનાવ્યા પછી વર્ગમૂળ આપણે શોધીશું. હવે આ કઈ રીતે શોધીશું ભાગાકારની રીતથી તે આપણે જોવાનું છે. તો આજના વિડિયોની અંદર 252 લીધા હતા. ગયા વિડિયોની અંદર પણ પહેલા જ 252 લીધેલા. એક્ઝામ્પલ જોઈએ. 252 ના આવી રીતે હવે પાડી દેવાના. 126 દુ 252, 63 દુ 126, 21 તરી 63, 7 તરી 21 અને 1 7. આવી રીતે હવે પાડ્યા પછી હવે ભાગાકારની રીતે પૂર્ણવર્ગ સંખ્યા બનાવીશું અને વર્ગમૂળ શોધીશું. હવે 252 ના હવે પાડી દઈએ. જેમ કે આવી રીતે 252 લખી દઈએ. આવી રીતે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે આ બે ની જોડી બની જશે, પણ આ વધારાનું વધે છે. તો આપણે એવું કહી શકીએ કે અવિભાજ્ય અવયવની 7 ની જોડી બનતી નથી અને આ સંખ્યાને આપણે ભાગીશું એવું કહી શકાય. તો સૌપ્રથમ આપણે એવું લખી દઈએ કે અવિભાજ્ય અવયવની 7 ની જોડી બનતી નથી. પહેલા એક્ઝામમાં આપી રીતે લખીશું આપણે. પછી એવું કે આ સંખ્યા ને 7 વડે ભાગીશું એવું લખી શકાય. 252 ના હવે પાડ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે 7 વધારાની સંખ્યા મળી આપણને. આ 7 વધારાની સંખ્યા મળી, એને આપણે આવી રીતે લખીશું. તો 252 ભાગ્યા 7 કરીશું. 9 એડ કરવા મતલબ એટલે કે જેમ કે 7 કેમ લખે એમ બતાવું. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 7. કૌંસ કરી દેવાનું, ભાગ્યા 7 કરીશું. જે આ 7 ને ઓને લાગુ પડે એટલે કે જોડી બનાવવા માટે, આને કાઢવા માટે, ભાગાકારમાં ભાગવા માટે 9 7 તો જોઈશે ને. એટલે કે 7 નો એડ કર્યો, આ 7 ને 7 વડે ભાગીશું એટલે આ 7 ઓય પણ લાગુ પડે, આ પણ આ સંખ્યાને ભાગવી પડશે. હવે આપણે જોઈશું આગળ 2 ની જોડી, 2 ની જોડી અને 2 ની જોડી. હવે આ 7 ને 7 વડે 7 ભાગો તો કેટલા વધે? 1 વધે. 7 1 7 1 7. તો જોડી જેમ હતી એમ રહેશે. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3. તો આ જોડી થઈ ગઈ. આ વર્ગમૂળમાં થઈ ગયું કહેવાય. આ ઉડી જશે આમ કરી. આમાં 7 વડે ભાગીશું એટલે મળશે આપણને 36. વર્ગમૂળની અંદર 36. હવે વર્ગમૂળ 36 નું કાઢવું હોય તો કઈ રીતે કાઢીશું વર્ગમૂળ? વર્ગમૂળમાં 36. હવે 36 નું વર્ગમૂળ કાઢવું હોય તો કઈ રીતે કાઢીશું? તો સૌપ્રથમ 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર બરાબર 2 નો સ્ક્વેર એટલે 2, 3 નો સ્ક્વેર એટલે 3, 3 દુ 6. તો આપણે 36 નું વર્ગમૂળ 6 થશે. તો એક્ઝામ સમજણ ના પડે તો ફરીથી એક મિનિટ આપી દઉં. 252 ના હવે પડે સૌપ્રથમ આપણે આવી રીતે. પછી જે વધારાની સંખ્યા હતી જેની જોડી બનતી નથી એને આપણે એડ કરીશું ભાગાકારના રૂપે. પહેલામાં ગુણાકાર રૂપે એડ કર્યા હતા. આમાં 7 ની બીજી જોડી બનાવવાની છે, કાં તો એને ભાગવાની છે. ક્યારે ભાગી શકાય? એક નવી સંખ્યા સાથે ભાગીશું બરોબર. 7 ને 7 વડે ભાગી નાખ્યા તો 7 નો 7 7 ઉડી ગયા. હવે જે 7 વડે ભાગ્યા હતા એ 7 ને 252 સાથે ભાગીશું. એને આપણે 36 જવાબ આવ્યો. આ 36 નું વર્ગમૂળ કર્યું. પછી આ પણ વર્ગમૂળમાં જ કહેવાય બધી સંખ્યા. હવે જે પણ સંખ્યા વધી એનું વર્ગમૂળ કર્યું, એને વર્ગમૂળમાં કાઢ્યા. 2 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર, એનાથી 2 નો સ્ક્વેર 4 થાય, 4 નું વર્ગમૂળ 2. 3 નો સ્ક્વેર 9 થાય, 9 નું વર્ગમૂળ 3. તો 3 દુ 6. તો 36 નું વર્ગમૂળ ને કરશે 6 ને કરશે.
આ એનો જવાબ. આપણે જોઈશું બીજું એક્ઝામ્પલ 396. હવે 396 ના આવી રીતે આપણે અવયવ પાડી દીધા. 198 દુ 396, 99 દુ 198, 33 તરી 99, 11 તરી 33, 11 એકા 11. હવે આવી રીતે સૌપ્રથમ પહેલા અવયવ પાડી દીધા. જેના પાડે એના લખી દઈએ. બે બગડાસ, બે તગડા અને એક 11. હવે જેને બે બે ની જોડી બનતી નથી એને આપણે અંડરલાઈન કરીશું. જેમ કે 11. 11 ના અવયવ એટલે કે ડબલ જોડી બનતી નથી. આ બે ની જોડી બની જાય છે, આની બનતી નથી. તો આપણે એવું કહી શકીએ અવિભાજ્ય અવયવની 11 ની જોડી બનતી નથી. આ સંખ્યાને 11 વડે ભાગીશું. જે સંખ્યા મળે એ જે સંખ્યાની જોડી ના બનતી હોય એ સંખ્યાને આપણે એ સંખ્યા વડે ભાગીશું. એટલે કે ભાગાકારની રીત ગણાય. બરોબર. સૌપ્રથમ આપણે એવું લખી શકીએ કે 396 ભાગ્યા 11 કરીશું. ભાગી નાખ્યા. હવે આ સંખ્યાને એની સાથે ભાગીશું. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 11. હવે એ સંખ્યાને એ સંખ્યા વડે ભાગીશું. 11 વડે ભાગી નાખ્યા. હવે 11 ને 11 વડે ભાગીશું તો 11 ઉડી જશે. અને અમુક 396 ને 11 વડે ભાગીશું તો આપણને મળશે 36. એટલે કે વર્ગમૂળમાં 36 ગણાય. આને પણ 2 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર આટલું વધશે. આ બે ઉડી જશે. ઉડી ગયા. હવે જે વધ્યું એનો આપણે સ્ક્વેર કરી દઈએ. એટલે કે 2 નો સ્ક્વેર 2 થશે, 3 નો સ્ક્વેર 3 થશે, 3 દુ 6. તો 36 નું વર્ગમૂળ થાય 6 થાય. આ એનો આન્સર. હવે મિત્રો એક્ઝામ્પલ નંબર આપણે ત્રીજું જોઈએ. તો ત્રીજા નંબરના એક્ઝામ્પલમાં 2925 ના અવયવ પાડી દીધા આવી રીતે. 975 તરી 2925, 325 તરી 975, 65 325, 13 65, 13 એકા 13. હવે જેની જોડી બનતી ના હોય એની આપણે વાત કરીશું. પહેલા 2975 લખી દઈએ. 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 અને ગુણ્યા 13. હવે 13 ની જોડી બનતી નથી તો 13 ને 13 વડે ભાગીશું. કઈ રીતે? તો 13 એ અવિભાજ્ય અવયવની 13 ની જોડી બનતી નથી. તેથી આ સંખ્યાને 13 વડે ભાગીશું. તો સૌપ્રથમ 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5, 13. હવે આ 13 ને 13 વડે ભાગીશું. તો 13 વડે ભાગીશું તો આ 2975 ને પણ 13 વડે ભાગીશું. બરાબર. અને આને 13 વડે ભાગીશું તો આન્સર આપણને શું મળશે? તો આન્સર આપણને 225 આન્સર મળશે. હવે આ 13 વડે ભાગે તો 13 તો ઉડી જ જવાના. ઓય 13 વડે ભાગે તો 225 આન્સર મળે. હવે જે વધ્યું ઘટ્યું લખી દઈએ. આ પણ વર્ગમૂળમાં જ કહેવાય. 3 ગુણ્યા 3 એટલે 3 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર. બરાબર. 225 ને આન્સર આપણે જોઈશું. વર્ગમૂળ કાઢીએ એટલે 3 ગુણ્યા 5 સેમ 3 નો સ્ક્વેર 3, 5 નો સ્ક્વેર 5. વર્ગમૂળ કાઢીશું એટલે મળશે 15. તો આપણને આન્સર મળ્યો વર્ગમૂળમાં 225 નું વર્ગમૂળ કાઢીએ. 225 નું વર્ગમૂળમાં કાઢીએ તો 15 આન્સર મળે. મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈશું. એક્ઝામ્પલ નંબર આપણે 4 જોઈશું. 4 ના અંદર 28 આપણે આપેલી છે સંખ્યા. હવે 2800 ને આપણે 2800 ને આપણે આવી રીતે હવે પાડી. 1400 દુ 2800, 700 દુ 1400, 35 દુ 70 એટલે કે 350 દુ 700, 175 દુ 375, 35 25 175, 7 25 35 અને 1 70 7. આવી રીતે આન્સર આવી રીતે હવે પાડી દેવાના. સૌપ્રથમ તો 2800 પહેલા જેમ બતાવ્યા લખી દઈએ. હવે પાડી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. આવી રીતે હવે પાડી દેવાના. હવે જેની જોડી બનતી નથી એની વાત કરી લઈએ. તો જેની જોડી બનતી નથી એ 7 છે. તો એ 7 ની એટલે કે અવિભાજ્ય અવયવની 7 ની જોડી બનતી નથી. તેથી આ સંખ્યાને 7 વડે ભાગીશું. હવે 7 વડે ભાગવાના છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 કૌંસ કરીએ ભાગ્યા 7 કરીશું. 7 ને 7 વડે ભાગીશું તો હવે પણ 2800 ને 7 વડે ભાગીશું. 2800 ને 7 વડે ભાગીશું તો આપણને આન્સર મળશે 400. કઈ રીતે? 7 ચોક 28 એવી રીતે ભાગી દેવાના. આપણને 7 7 ઉડી ગયા તો આન્સર આપણે વધ્યું ઘટ્યું છે આ વર્ગમૂળમાં 400 થઈ જશે.
આપણે વર્ગમૂળમાં મૂકી દેવાના આ વિધિ પતા પછી 2 તો 2 નો સ્ક્વેર ગુણ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા 5 નો સ્ક્વેર આ તો ઉડી ગયા. હવે 2 નો સ્ક્વેર 2 થશે 2 નો સ્ક્વેર 2 થશે 5 નો સ્ક્વેર 5 થશે 5 દુ 10 10 દુ ને 20 તો 400 નું વર્ગમૂળ 20 થશે. વર્ગમૂળમાં 400 નો આન્સર મળશે 20. નંબર 5 જોઈશું. પાંચમાની અંદર એક્ઝામ્પલમાં 2645 આપેલા 2645 ને આપણે અવયવ પાડી દઈએ આવી રીતે 529 25 2650 આ 45 23 ઇન્ટુ 529 23 એકા 23 આવી રીતે અવયવ પડે છે. હવે આપણે 2645 ને લખી દઈએ અવયવ પાડી 5 ગુણ્યા 23 ગુણ્યા 23 જેના અવયવ પડતા નથી એવી સંખ્યા લખી દઈએ જેમ કે 5. એવું જરૂરી નથી કે છેલ્લી સંખ્યા આલી તો જેના અવયવ પડના એવું જરૂરી નથી. તો જેને અવયવ પાડવાના છે એની વાત કરીશું. 23 ગુણ્યા 23 ગુણ્યા 5 આવી રીતે લખી દેવાનું ભાગ્યા 5 કરીશું કેમ કે 5 ની જોડી બનતી નથી. બરોબર. હવે 5 ને 5 વડે ભાગીશું તો એ પણ 2645 ને પણ 5 વડે ભાગી દેવાના. 2645 ને 5 વડે ભાગીશું તો આન્સર મળશે આન્સર મળશે 529. 2645 ને 5 વડે ભાગીશું તો 529 આન્સર મળશે. અને ઓય 5 5 ઉડી જશે તો 23 નું સ્ક્વેર જ વધ્યો ને આ વર્ગમૂળમાં જ કહેવાય. હવે આ વર્ગમૂળની વાત કરીએ તો 23 ને વર્ગમૂળમાં કાઢો તો 23 જ વધે તો આન્સર મળી ગયો ડાયરેક્ટ જ 529 નો વર્ગમૂળ 23 જ થાય. તો 2645 નો આન્સર આપણને એટલે કે 2645 નું વર્ગમૂળ આપણે કર્યું 529 529 નો વર્ગ થશે એટલે કે વર્ગમૂળ કાઢીશું તો 23 આન્સર મળશે. વિડિયોને આટલે સુધી રાખ્યા છીએ. વિડિયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડિયો કેવો લાગ્યો અને આગળ નવી ટેકનિક સાથે નવા વિડિયોની સાથે આપણે મળીશું. જય શ્રી રામ.